જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? દિવાળીના દિવસો બહુ નજીક છે. નવરાત્રિ પતતા જ ઘરની સફાઈ ચાલુ થઈ જશે. તો આજે તમારી સાથે હું ચાંદીના, તાંબાના અને કાંસાના વાસણ ઘરે બહુ જલ્દી ઇઝીલી કેવી રીતે તમે ક્લીન કરી શકો એ આજે શેર કરીશ. તો સૌથી પહેલાં ચાલુ કરીએ આપણે ચાંદીના વાસણથી. તો એના માટે અહીંયા પોટમાં પાણી ગરમ થાય છે. એની અંદર હું એલ્યુમિનિયમ ફોઇલ મૂકી દઈશ. એની જે શાઇની સાઈડ છે ને એને ઉપર રાખવાની અને આવી રીતે ચમચાથી મદદથી એને અંદર પ્રોપરલી મૂકી દેવાનું. એ પછી એની અંદર હું એડ કરું છું બેકિંગ સોડા અને થોડું મીઠું. મીઠું અહીંયા મારી પાસે જે છે એ હિમાલયન સોલ્ટ છે, એટલે થોડું પિંકિશ કલરનું છે. તમે જે રેગ્યુલર ઘરે આપણે જે મીઠું ખાતા હોઈએ છીએ એ એડ કરી શકો છો. અને દેટ્સ ઇટ. એ પછી જે પણ તમારા ચાંદીના વાસણ છે એને તમે અંદર આવી રીતે મૂકી અને આઈ વુડ સે કે 2 મિનિટ સુધી જ તમે રહેવા દો ને તો બહુ જ સરસ ચાંદીના વાસણ ઇઝીલી આવી રીતે ઘરે ક્લીન થઈ જતા હોય છે અને જરાય વાર લાગતી નથી. અને એવી રીતે એક વખત બધું અંદર એડ કર્યા પછી એને તમે ઢાંકીને બસ 2 મિનિટ સુધી રહેવા દો. વિધિન 2 મિનિટ્સની અંદર બહુ સરસ તમારા ચાંદીના વાસણ ક્લીન થઈ જશે. ઘણી વખત એવું થતું હોય છે કે જે આપણા ચાંદીના વાસણ કે જે કંઈ હોય આપણે બહાર સોનીના ત્યાં જતા હોય છે ક્લીન કરાવવા માટે, પણ જો આવી રીતે તમે ઘરે કરી નાખો તો બહુ ઇઝીલી જલ્દી સરસ થઈ જતા હોય છે. અને એ પછી તમે એને જો તમારે સ્ટોર કરીને મૂકી દેવા હોય તો એને તમે જો પ્લાસ્ટિકની બેગમાં કે એવી રીતે રાખશો તો એમાં કાળાશ બહુ જલ્દી આવી જતી હોય છે. પણ કોઈ કોટનનું કપડું હોય, જેમ કે દુપટ્ટો કોટનનો જૂનો કે એવી રીતે હોય, એમાં તમે પ્રોપરલી એને પેક કરીને મૂકી દેશો ને તો જરાય કાળાશ આવશે નહીં. અને બસ અહીંયા બીજા બોલમાં મેં એક નોર્મલ પાણી રાખ્યું છે, એમાં હું પ્રોપરલી બધાએ રિન્સ કરી દઈશ. અને આ જે છે હું તમને અહીંયા બતાવું કે મેં અંદર હજુ તો મૂક્યો એને થોડીક સેકન્ડ પણ નથી થઈ, ત્યાં એક સાઈડ એકદમ પ્રોપરલી ક્લીન થઈ ગઈ છે અને બીજી સાઈડ તમે જોઈ શકો છો કે ડિફરન્સ જે હજુ જ એના ઉપર કાળાશ છે અને બીજી સાઈડ એકદમ ક્લીન થઈ ગઈ છે. હવે જો આવી કોઈ વસ્તુ હોય ને કે જેમાં ડિઝાઇનવાળી વસ્તુ હોય તો એ પ્રોપરલી કદાચ ક્લીન ના થાય તો એના માટે કોઈ પણ વ્હાઇટ ટૂથપેસ્ટ જે આવે એ તમે યુઝ કરી શકો. અહીંયા હું કોલગેટ યુઝ કરું છું અને બસ કોઈ પણ આવી રીતે બ્રશ હોય એનાથી તમે પ્રોપરલી ક્લીન કરી દો. અને ઘણા એવું પ્રિફર કરતા પણ હોય છે કે ભગવાન છે એને ગરમ પાણીમાં નથી મૂકવા, તો એને તમે આવી રીતે ક્લીન કરો તો પણ થઈ જશે. કે કોલગેટનો પાવડર પણ આવતો હોય છે, એ પાવડર તમે જો યુઝ કરો તો એનાથી પણ બહુ જ સરસ ક્લીન થઈ જતા હોય છે. અહીંયા મને કોલગેટનો પાવડર નથી મળતો અને જો ટૂથપેસ્ટ પણ બધા એના ઘરમાં હોય જ છે, તો વ્હાઇટ ટૂથપેસ્ટ જે હોય એ બસ યુઝ કરવાની. અને સ્પેશિયલી જે આ ડિઝાઇન, જે ડિટેલ ડિઝાઇનવાળે જે પણ વસ્તુ હોય ને એને થોડી ક્લીન થવામાં વાર લાગતી હોય છે. સ્પેશિયલી જો કાળાશ વધારે હોય ને તો તમારે થોડીક વાર વધારે રાખવું પડે, અથવા તો જેમ મેં ક્લીન કર્યું એવી રીતે તમે ક્લીન કરી દો કોલગેટથી તો પણ થઈ જશે. અહીંયા મારી પાસે છે આ મિસ્ટર ક્લીનનો સ્પંજ. જો આ તમને ત્યાં મળે તો ડેફિનેટલી તમે યુઝ કરજો. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે અહીંયા જે ડિઝાઇન છે એ બહુ વધારે ડિટેલ છે અને એમાં કાળાશ રહી ગઈ છે. તો આ જે મેજિક ઇરેઝર બેઝિકલી કહે છે, સ્પંજ છે આ, પણ એકદમ તમે ખાલી કોઈ હું એના ઉપર બહારથી ક્લીન નથી કરતી, કંઈ નહીં, બસ બેરલી હું એને લાઈક આવી રીતે સ્વાઇપ કરું ના તો પણ તમે જુઓ એવી રીતે બહુ જ સરસ ક્લીન થઈ જાય છે. તો જો આ મિસ્ટર ક્લીનનો તમને સ્પંજ, મને આમ નોટ શ્યોર ઇન્ડિયામાં મળે છે કે નહીં, પણ જો એ મળે તો ડેફિનેટલી તમે એ ટ્રાય કરજો. જેમ કે અહીંયા પણ તમે જોઈ શકો છો એવી રીતે સાઈડમાં કાળાશ છે. હવે આવી જે અમુક જગ્યા હોય ને કે જ્યાંથી એ કાળાશ દૂર કરવી બહુ હાર્ડ પડતી હોય છે, તો એના માટે આ જે મિસ્ટર ક્લીનનું જે સ્પંજ છે એ બહુ જ સારું પડે છે. અને આ જે સ્પંજ છે ને એકચ્યુઅલી ક્યાંય પણ તમારા ઘરમાં લાઈક કિડ્સ નાના હોય, વોલ ઉપર ક્રેયોન્સથી એ લોકોએ કર્યું હોય તો પણ એના માટે પણ આ મેજિક ઇરેઝર બહુ જ કામમાં આવે છે. કારણ કે મારા કિડ્સ નાના હતા ત્યારે મને ખબર છે કે ગમે ત્યારે એ લોકો વોલ ઉપર જઈને ક્રેયોન્સથી કરી નાખતા હોય કલર, તો એ પણ સાફ કરવા માટે આ મિસ્ટર ક્લીન બહુ જ સારું પડે છે. ને અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે મેં એકચ્યુઅલી આ જે સ્પંજ છે રેન્ડમલી થોડા વખત પહેલાં એમ જ ટ્રાય કર્યું હતું, પણ બહુ જ સરસ એનાથી એકદમ બધું ડિટેલ ક્લિનિંગ થઈ જાય છે. સો આઈ થોટ આલ શેર વિથ યુ ગાઈઝ કે કદાચ ઇન્ડિયામાં જો મળતા હોય તો તમે ડેફિનેટલી આ ટ્રાય કરજો.
અને આ ઘણી જુદી રીતે તમે ચાંદીના વાસણ તમે ક્લીન પ્રોપરલી કરી શકો. આંબલીનો તમારી પાસે પલ્પ હોય તો એનાથી પણ બહુ સરસ ક્લીન થઈ જતા હોય છે. બેકિંગ સોડા, લીંબુ છે, એના કોમ્બિનેશનથી તમે કરો અને એમાં થોડોક જ ડિટર્જન્ટ નાખી દેવાનો, તો એનાથી તમે ક્લીન કરો તો પણ સરસ થઈ જતા હોય છે. પણ આ જે એલ્યુમિનિયમ ફોઇલની જે સ્ટાઇલ છે ને, એનાથી એકદમ ઇઝી થઈ જાય છે, જરાય એમાં કોઈ વાંધો નથી આવતો. અને જે એની શાઇન છે ને, એ શાઇન પણ એવી ને એવી રહે છે. એવું નથી કે એની શાઇન ઓછી થઈ જાય, ઉલટાનું તમે જોઈ શકો છો એવી રીતે એકદમ શાઇનિંગ ને બહુ સરસ થઈ જાય છે. તો કોઈ પણ રીત તમને ઇઝી પડે તમે કરી શકો છો. અને એ પછી બસ કોઈ માઇક્રોફાઈબર કે કોટનનું કપડું હોય એનાથી તમારે પ્રોપરલી ક્લીન કરી નાખવાનું, જસ્ટ ટુ મેક શ્યોર કે જરાય પાણી ક્યાંય ના રહી જાય. કેમ કે જો પાણી રહી જશે ને તો પણ એ કાળા બહુ જલ્દી પડી જશે. સો બિફોર ને આફ્ટર તમે જોઈ શકો છો કે સાફ કર્યા પહેલાં કેવા હતા અને કેટલા ઇઝીલી ક્લીન થઈ ગયા છે. અને હવે તમારી સાથે હું પિત્તળ કે તાંબાના વાસણ અથવા તો મૂર્તિ હોય એને પ્રોપરલી કેવી રીતે ક્લીન કરવાની. તો એના માટે અહીંયા હું 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લઉં છું, જે રેગ્યુલર આપણે ઘરે રોટલી બનાવતા હોઈએ છીએ એ જ લોટ યુઝ કરું છું હું અહીંયા. અને એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશ. લાઈક આઈ સે કે હું હિમાલયન સોલ્ટ વાપરું છું, એટલે થોડું પિંકિશ કલરનું તમને લાગે છે, પણ રેગ્યુલર જે મીઠું આવે એ તમે યુઝ કરી શકો. એની અંદર જે વ્હાઈટ વિનેગર આવે છે એ હું એડ કરી દઈશ. પ્રોપરલી પહેલાં આ બધું હું મિક્સ કરી દઈશ અને એ પછી થોડોક એની અંદર લીંબુનો રસ એડ કરી દઈશ. તમારી પાસે ફ્રેશ લીંબુનો હોય તો એ એડ કરી શકો, અથવા તો જે બોટલમાં આવે છે એ એડ કરો તો પણ વાંધો નહીં. ને દેટ્સ ઇટ. બધું પ્રોપરલી પેસ્ટ જેવું લાઈક થઈ જાય એ પછી અહીંયા બ્રશથી હું પહેલાં બધે લગાવી દઈશ. અને તમે લીંબુ પણ યુઝ કરી શકો છો. અને બ્રશથી એકચ્યુઅલી જો આવી ડિટેલ ડિઝાઇનવાળું કંઈ પણ હોય ને તો એ વધારે પ્રોપરલી ક્લીન થઈ છે. તો જે પણ આ જે પેસ્ટ બનાવી છે એને પ્રોપરલી પહેલાં બધી જગ્યાએ લગાવી દેવાની. અને પછી તમે એને 15થી 20 મિનિટ સુધી રહેવા દો. એ પછી તમે ક્લીન કરશો ને તો બહુ ઇઝીલી ક્લીન થઈ જશે. અને લાઈક આઈ સે કે આવી રીતે જો ડિટેલ ડિઝાઇનવાળું હોય ને તો એને થોડું ક્લીન કરતાં વાર લાગે છે. અને સ્પેશિયલી જો થોડો વધારે ટાઈમ થઈ ગયો હોય, ક્લીન બહુ રૂટીનમાં ના થતું હોય તો પછી થોડીક વધારે વાર લાગશે. અધરવાઇઝ જો તમે મહિને એક વખત પણ ક્લીન કરતા હોય અને આવી રીતે તમે ક્લીન કરશો ને તો બહુ ઇઝીલી ક્લીન બધું થઈ જશે. તો એક વખત લગાવીને બસ દેટ્સ ઇટ. હું 15થી 20 મિનિટ સુધી એને રહેવા દઉં. અને એ પછી જેમ નોર્મલ પાણીથી આપણે એને ક્લીન કરતા હોઈએ એવી રીતે ક્લીન તમે કરી દો તો બહુ ઇઝીલી ક્લીન થઈ જાય છે. જરાય અને આમાં પણ એમ જ છે, કોઈ શાઇન એની ઓછી થાય એવું કંઈ નથી થતું. સો દેટ્સ ઇટ. આઈ હોપ કે આજનો વિડીયો થોડો તમને હેલ્પફુલ રહ્યો છે. અને જો તમને થોડો પણ પસંદ આવ્યો છે તો પ્લીઝ એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. બહુ જલ્દી તમને એક બીજા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી આવજો.